પહેલી વાર આપણે અહીંયા ફિલ્ડ પર બર્થડે ઉજવ્યો છે તો મને કંઈક અલગ જ આનંદ આવ્યો 23 યરમાં. ઓ 23 એટલે મહેશ દાદા 23 વર્ષના થઈ ગયા છે, ખોટા ખર્ચા કરવા બર્થડે ના, એના કરતા મહેશ એવું વિચાર કરે કે ભાઈ મારે જે જરૂરિયાતમંદ છે એની સાથે મારો બર્થડે સેલિબ્રેટ કરવો છે. એટલે આવા વિચારો બધા લોકોના મનમાં હોવા જોઈએ. નમસ્કાર દોસ્તો, વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો, મહેશ દાદાએ પોતાના જન્મદિવસ નિમિત્તે બધા જ લોકોના દિલ જીતી લીધા હતા. મિત્રો કે ખજૂરભાઈ સાથે અને નયન સાથે મિત્રો જ્યારે મહેશ દાદાએ પોતાનો બર્થડે સેલિબ્રેશન કર્યો હતો ત્યારે મહેશ દાદાએ જણાવ્યું હતું કે મને ખૂબ જ આનંદ આવ્યો છે. મેં મારી જિંદગીમાં ઘણા બધા જન્મદિવસ ઉજવ્યા છે. આજે મારો 23મો જન્મદિવસ હતો અને મેં ઘણા બધા જન્મદિવસ ઉજવ્યા, પણ મને આ જન્મદિવસે જેટલી આનંદ મળ્યો, જેટલી ખુશી મળી એટલો એકેય જન્મદિવસમાં નથી મળી. કેમ કે મિત્રો જેણે નયન સાથે મિત્રો એક ગરીબ યુવાન સાથે મિત્રો તેને પોતાનો બર્થડે સેલિબ્રેશન કર્યો હતો અને બધા જ સેવા કાર્ય સાથે અને ખજૂરભાઈ સાથે તેને બર્થડે સેલિબ્રેશન કર્યો હતો અને તેને અલગ લેવાની ખુશી મળી હતી. ત્યારે ખજૂરભાઈએ પણ એક સંદેશો આપ્યો હતો કે આપણા જીવનમાં જે જરૂરિયાતમંદ લોકો છે તેવા લોકોને સપોર્ટ કરવો જોઈએ અને આપણા જિંદગીમાં જે મિત્રો ખોટા ખર્ચા આવે છે કે આવા બર્થડે સેલિબ્રેશન કરીએ કે કોઈ બીજું ફંક્શન કરીએ તો તેવા ખર્ચા ટાળીને એવા જરૂરિયાતમંદ લોકોને કે એવા બાળકોને આપણે સપોર્ટ કરીએ જેથી તે પણ આગળ આવે મિત્રો. અને જેને શિક્ષણનો અભાવ છે મિત્રો, કે જેને રહેણાંકનો અભાવ છે, જે લોકોને અન્નનો અભાવ છે તેવા લોકોને આપણે અન્ન આપીએ, શિક્ષણને પૂરું પાડીએ. તો આવો મિત્રો કરવાથી આપણું ગુજરાત પણ આગળ આવશે અને જે એને જરૂરિયાતમંદ લોકો છે તેને પણ સપોર્ટ મળી રહેશે અને એક જિંદગી જીવવાનો તત્પર મળે. તો આ સંદેશ સાથે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને આ વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો, જેથી આ મહેશ દાદાનો મિત્રો જે એક સારો વિચાર છે જે આખા ગુજરાતમાં બધા જ લોકોને જાણ થઈ શકે અને બધા જ લોકો મિત્રો આ વાત ઉપર કાર્ય કરી શકે.